અને હવે વાત દાનવીર ખીમજીભાઈ પ્રજાપતિની। ખીમજીભાઈ જેમનું જીવન મંદિરોની બહાર ભીખ માંગવામાં પસાર થઈ રહ્યું છે, પરંતુ ખીમજીભાઈની ખુમારી દાનવીર કર્ણથી કંઈ કમ નથી। ભલે ખીમજીભાઈ ભીખ માંગતા હોય, પરંતુ જ્યારે દાન દેવાની વાત આવે તો ભલભલા ટૂંકા પડે। આખરે ખીમજીભાઈ કેવી રીતે ભીખ માંગીને કરે છે દાન, જોઈએ આ અહેવાલમાં। ખીમજીભાઈ પ્રજાપતિ ભલે ભીખ માંગીને પેટનો ખાડો પૂરતા હોય, પરંતુ તેમનું હૃદય દાનવીર કર્ણથી કાંઈ કમ નથી। ખીમજીભાઈએ એક બે નહીં પરંતુ 10 ગરીબ દીકરીઓને સોનાની બુટ્ટીની ભેટ આપી છે। આંગણવાડીમાં અભ્યાસ માટે આવતી 10 નાની બાળકીઓને રૂપિયા 12,000ની કિંમતની 10 સોનાની બુટ્ટી ભેટમાં આપી છે। તમને આપ્યું હોય તો આવા મંદબુદ્ધિ આવી દીકરીઓને તમે મદદ કરશો તો તમને ઈશ્વર જાજી મદદ કરશે। અને તમે આપો આવી દીકરીઓને, ભણાવો ગણાવો, સારા એવા એમના નસીબ ઉજળા કરો। દીકરીઓ કોઈ દીકરો નથી, દીકરા વાંહે તો તમે લાખો રૂપિયા વાપરી નાખો છો, પણ દીકરીઓને પણ કંઈક મદદ કરો તો તમને ભગવાન મદદ કરશે, એવી હું સંદેશો આપવા માગું છું। જે ગરીબ પરિસ્થિતિની જે 10 બાળકીઓ હતી, 10 બાળકીઓને સોનાની બુટ્ટી આપી એમને, તો અમને એટલો બધો ગૌરવ લાગ્યો, એટલું બધું અમે અચરજ પામી ગયા કે કોઈ આવું કોઈ દિવસ આવું કોઈ દાન ના કરી શકે। એટલે અમારા માટે ગૌરવની બાબત છે। એમની પ્રવૃત્તિ છે કે આ જે દાન ઉઘરાઈને અને ગરીબ વિદ્યાર્થીઓને બેરામુખાની શાળામાં અનાથ બાળકો અને ગરીબ બાળકોના કપડાં, સ્લેટ, પેન, એ જે એમની પ્રવૃત્તિ છે ને, માટે મારો આગ્રહ છે કે હું એમને દાન કરું છું। મૂળ રાજકોટના ખીમજીભાઈ પ્રજાપતિ છેલ્લા 17 વર્ષથી મહેસાણામાં જ રહે છે। ગોદડિયા બાપુના હુલામણા નામથી ખીમજીભાઈ ઓળખાઈ રહ્યા છે અને મહેસાણાના મોઢેરા 4 રસ્તા પાસે આવેલા સિમંદર જૈન મંદિરની બહાર ખુલ્લી ફૂટપાથ પર તેઓ વસવાટ કરે છે। દિવસ દરમિયાન સિમંદર મંદિરે તેમજ શનિવારના રોજ હનુમાનજી મંદિર અને ગુરુવારના રોજ મહેસાણાના સાંઈ બાબાના મંદિર પર જઈને ભીખ માંગે છે। મંદિરની બહાર ઊભા રહીને માંગેલી ભીખની રકમ એકઠી કરીને પ્રથમ પોતાનો ખર્ચ કાઢ્યા બાદ તેઓ જરૂરિયાતમંદ બાળકીઓ માટે શૈક્ષણિક ચીજવસ્તુઓ તેમજ કપડાં ખરીદીને શાળાઓમાં જઈને ભેટ આપે છે। આવી રીતે વર્ષમાં 4 જેટલી શાળાઓમાં તેઓ ભીખની રકમ શિક્ષણ સહાય પેટે દાન કરે છે। 7 વર્ષથી તેઓએ અત્યાર સુધીમાં મહેસાણાની વિવિધ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી 2500 જેટલી બાળકીઓને શિક્ષણ સહાય કરી છે। ખીમજીભાઈને જૈન મહારાજ સાહેબે આપેલી સલાહને ગુરુમંત્ર માનીને આ કાર્ય તેઓએ શરૂ કર્યું છે। સંકેત સિડાના, GSTV, મહેસાણા।